આણંદ જિલ્લાના ઉમરેઠમાંથી 5 વર્ષની બાળકીના અપહરણની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી હતી, ત્યારે આ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. આણંદ પોલીસે રાજ્યની સીમા વટાવીને દમણ ખાતેથી અપહૃત બાળકીને શોધી કાઢી હતી અને અપહરણ કરનાર મહિલાને જેલના સળિયા પાછળ ધકેલી દીધી હતી. પોલીસની આ ત્વરિત કામગીરીના કારણે એક માસૂમ બાળકી સુરક્ષિત રીતે પોતાના પરિવાર પાસે પરત ફરી છે. આણંદ પોલીસ અધિક્ષક જીજી જસાણીના સીધા માર્ગદર્શન હેઠળ ઉમરેઠ પોલીસે આ કેસને ઉકેલવા માટે રાત દિવસ એક કર્યા હતા. ઘટનાની ગંભીરતાને સમજીને પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ કોલ ડેટા અને એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સ એટલે કે બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરીને પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળ રહી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે બાળકીનું અપહરણ કરનાર આરોપી મહિલા સોહાના બાનુ પઠાણ નું નામ સામે આવ્યું છે, ત્યારે 25 વર્ષની આ મહિલા હાલ સુરતના ભેંસતાણ વિસ્તારમાં રહે છે. અપહરણ કર્યા બાદ તે બાળકીને લઈને દમણ નાસી ગઈ હતી. જો કે પોલીસના મજબૂત સર્વેલન્સના કારણે તે બચી શકી નહીં અને ઉમરેઠ પોલીસે દમણ ખાતેથી તેને દબોચી લીધી. બાળકીને સુરક્ષિત રીતે તેના માતા પિતાને સોંપવામાં આવી છે, જ્યારે આરોપી સોહાના બાનુનું પઠાણ વિરુદ્ધ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં અપહરણ તેમજ પોક્સો એક્ટ હેઠળ ગંભીર કલમો લગાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઓપરેશનમાં ઉમરેઠ પોલીસ ટીમની ઝડપ અને સચોટ આયોજનની ઉચ્ચ અધિકારીઓએ પણ નોંધ લીધી છે.